हम आपसे गुजारिश करते हैं कि इस चैनल को आप जरूर सब्सक्राइब करें और अपने फ्रेंड्स के साथ इन वीडियोस को जरूर शेयर करें। તેની કોમના આગેવાનોએ કે જેઓ મુતકબ્બિર એટલે કે અભિમાની હતા તેમણે કહ્યું કે એ શોએબ, તને અને તારી સાથે જેઓ ઈમાન લાવ્યા છે તેઓને અમારા શહેરમાંથી જરૂર કાઢી મૂકીશું અથવા અમારા દીનમાં પાછા આવવું પડશે। તેણે કહ્યું કે શું અમે તમારા ધર્મને નાપસંદ કરતા હોઈએ તો પણ અલ્લાહ અમને તેનાથી નજાત આપી ચૂક્યા પછી પણ જો અમે તમારા દીનમાં પાછા આવીએ તો ખરેખર અમોએ અલ્લાહ પર જુઠ્ઠો આરોપ મૂક્યો કહેવાશે અને અમારે માટે એ યોગ્ય નથી કે અમે તેમાં પાછા આવીએ સિવાય કે અમારો પરવરદિગાર એવું ઈચ્છે। અમારા પરવરદિગારના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે। અમો અલ્લાહ ઉપર જ આધાર રાખીએ છીએ। એ અમારા પરવરદિગાર, તું અમારી તથા અમારી કૌમ વચ્ચે ખરો ફેંસલો કરી દે અને તું જ સૌથી બહેતરીન ફેંસલો કરનારો છે। અને તેની કૌમમાંથી નાસ્તિક આગેવાનોએ કહ્યું કે જો તમોએ શોએબની તાબેદારી કરી તો તમે બેશક નુકસાન ભોગવનારા થઈ જશો। પછી તેમને જલજલાએ એટલે કે ધરતી કંપે જકડી લીધા, જેથી તેઓના નિર્જીવ શરીર પોતાના ઘરોમાં ઊંધે મોઢે પટકાઈને પડ્યા રહ્યા। જેઓએ શોએબને ઝૂઠલાવ્યો હતો તેઓ એવા થઈ ગયા જાણે તેઓ તેમાં ક્યારેય વસ્યા જ ન હતા। જેમણે શોએબને ઝૂઠલાવ્યો તેઓ જ હકીકતમાં નુકસાન ભોગવનારા હતા। જેથી શોએબે તેમના તરફથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે એ મારી કૌમ, ખરેખર મેં તમને મારા પરવરદિગારનો પૈગામ પહોંચાડી દીધો હતો તથા તમારી ભલાઈ ચાહી હતી। હવે આવી હાલતમાં હું નાસ્તિકો ઉપર અફસોસ કઈ રીતે કરું? અને એવું નથી બન્યું કે અમોએ કોઈ વસ્તીમાં પૈગંબર મોકલ્યો હોય અને તેના રહેવાસીઓને નાફરમાનીના કારણે બલા અને મુસીબતમાં સપડાવ્યા ન હોય, જેથી કદાચ તેઓ વિનમ્ર બને। પછી અમોએ તેમની ખરાબ હાલતને સારી હાલતમાં બદલી નાખી, અહીં સુધી કે તેઓ રાહત પામ્યા અને કહેવા લાગ્યા કે ખરેખર સુખ અને દુઃખ સ્વાભાવિક છે કે કહેર નથી। અમારા બાપ દાદાઓ પણ સુખ અને દુઃખ વેઠી ચૂક્યા છે। પછી ઓચિંતા ગફલતની હાલતમાં અમોએ તેમને પકડી લીધા અને જો તે વસ્તીવાળાઓ ઈમાન લઈ આવતે અને બુરાઈથી બચતા રહેતે તો અમે તેમના પર આસમાન તથા જમીનની બરકતો ખોલી નાખતે, પરંતુ તેમણે હકને ઝૂઠલાવ્યું। પછી તેમની કરણીઓના કારણે અમોએ તેમને પકડી લીધા। શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે કે અમારો અઝાબ તેમને રાત્રિમાં પકડી લેશે જ્યારે તેઓ સૂતા હોય? અથવા શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે કે અમારો અઝાબ તેમને દિવસના અજવાળામાં પકડી લેશે જ્યારે તેઓ ખેલકૂદમાં રચ્યા પચ્યા હોય? શું ત્યારે તેઓ અલ્લાહના મકર એટલે કે અઝાબથી બેપરવાહ થઈ ગયા છે? જો કે અલ્લાહના મકર એટલે કે અઝાબથી માત્ર નુકસાન ભોગવનારી કોમ સિવાય કોઈ બેપરવાહ રહેતું નથી। જેઓ જમીનના રહેવાસીઓ પછી વારસદાર થયા છે તેઓને આ બનાવોથી ઇબરત નથી મળતી કે જો અમે ચાહતે તો તેમના ગુનાહોને લીધે તેમના ઉપર પણ મુસીબત નાખી દેતે અને તેમના દિલો પર એવી મહોર મારી દેતે જેથી તેઓ સાંભળી શકતે નહીં। આ એ જ વસ્તીઓ છે કે જેની અમુક ખબરો અમે તને બયાન કરીએ છીએ અને ખરેખર તેમના પૈગંબરો તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યા હતા, પરંતુ જેને તેઓ અગાઉ ઝૂઠલાવી ચૂક્યા હતા તેના પર ઈમાન લાવવાના નથી। આ રીતે અલ્લાહ ઇનકાર કરનારાઓના દિલો ઉપર મહોર મારી દે છે। અને અમોએ તેઓમાંના ઘણા ખરાઓને વચનના પાબંદ જોયા નહીં, પરંતુ અમોએ ખરેખર તેઓમાંના ઘણાઓને ફાસિક જોયા છે। તેમના પછી અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરഔન તથા તેની કોમના આગેવાનો તરફ મોકલ્યો, પરંતુ તેઓએ કબૂલ ન કરીને તેના પર જુલમ કર્યો। પછી જુઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હતો। અને મૂસાએ ફરમાવ્યું કે એ ફિરૌન, બેશક હું તમામ દુનિયાઓના પરવરદિગાર તરફથી રસૂલ છું। મારા માટે એ વ્યાજબી નથી કે અલ્લાહ બાબતે હક સિવાય બીજું કંઈ પણ બોલું। હું ખરેખર તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો લઈને આવ્યો છું, માટે બની ઇસરાઈલને મારી સાથે મોકલી દે। ફિરૌને કહ્યું કે
અગર તું કોઈ નિશાની લાવ્યો હોય અને જો તું સાચો હોય તો લાવ, તે રજૂ કર. આથી મૂસાએ પોતાની અસા એટલે કે લાકડી જમીન પર નાખી દીધી, જે જીવતું અજગર બની ગઈ. અને તેણે પોતાનો હાથ ગિરેબાનમાંથી બહાર ખેંચી કાઢ્યો કે તરત જ તે દેખનારાઓ માટે સફેદ બની ગયો. જે જોઈને ફિરૌનની કોમના બુઝુર્ગોએ કહ્યું કે બેશક આ એક જાણકાર જાદુગર છે. તે તમને તમારા દેશમાંથી હાંકી કાઢવા ચાહે છે. માટે તમારો શું હુકમ એટલે કે વિચાર છે? તેમણે કહ્યું કે તેને તથા તેના ભાઈને જવાબની ઉમ્મીદથી રોકી રાખો અને બધા શહેરોમાં જાદુગરોને જમા કરવા મોકલી આપો, કે જેથી તેઓ દરેક જાણકાર જાદુગરોને તારી હજૂરમાં લઈ આવે. અને તે જાદુગરો ફિરૌન પાસે આવ્યા અને કહ્યું કે જો અમે કામયાબ થઈએ તો અમને જરૂર સારો બદલો મળશે. તેણે કહ્યું કે હા, અને બેશક તમે મુકર્રબ બની જશો. તેઓએ કહ્યું, એ મૂસા, તું જાદુનો દાવ ફેંકે છે કે અમે જ ફેંકનારા બનીએ? તેણે કહ્યું, ફેંકો. આથી જ્યારે તેઓએ જાદુનો દાવ ફેંક્યો ત્યારે લોકોની નજરને છેતરીને તેમને ખૌફઝદા એટલે કે ભયભીત કરી મૂક્યા અને ઘણો જ મોટો જાદુ રજૂ કર્યો. અને અમોએ મૂસા તરફ વહી મોકલી કે તું તારી અસા એટલે કે લાકડી નાખી દે. પછી તરત જ તે જુઠ્ઠા જાદુને ગળી ગઈ. પછી હક જાહેર થઈ ગયું અને જે કંઈ તેઓ કરતા હતા તે બાતિલ થઈ ગયું. તેઓ ત્યાં જ મગલૂબ થયા એટલે કે હારી ગયા અને ઝલીલ બની પાછા ફર્યા. અને જાદુગરો બેખ્તિયાર સજદામાં પડી ગયા. તેઓએ કહ્યું કે અમે દુનિયાઓના પરવરદિગાર ઉપર ઈમાન લઈ આવ્યા, મૂસા તથા હારૂનના પરવરદિગાર ઉપર. ફિરૌને કહ્યું કે શું તમે તેના પર ઈમાન લાવ્યા એ પહેલા કે હું તમને તેમ કરવાની રજામંદી આપું? બેશક આ તમારી ચાલબાજી છે કે જે તમોએ આ શહેરના રહેવાસીઓને અહીંથી કાઢી મૂકવા માટે ચલાવી છે, પણ નજદીકમાં જ તમે અંજામ જાણી લેશો. હું તમારા ઉલટા હાથ પગ જરૂર કાપી નાખીશ, એટલે કે જમણો હાથ, ડાબો પગ અથવા તેનાથી ઉલટું. પછી તમો સર્વેને શોળી પર ચડાવીશ. તેમણે કહ્યું કે બેશક અમે અમારા પરવરદિગાર તરફ પાછા ફરશું, અને તું અમારાથી માત્ર એટલા માટે જ ઇંતકામ લે છે કે અમારા પરવરદિગારની આયતો અમારા પાસે આવી અને અમો તેની પર ઈમાન લાવે. એ અમારા પરવરદિગાર, તું અમને સબ્ર અતા કર અને અમારી મોત મુસલમાન હોવાની હાલતમાં લાવજે. અને ફિરૌનની કોમના આગેવાનોએ તેને કહ્યું કે શું તું મૂસા તથા તેની કોમને છોડી દઈશ કે તે જમીનમાં ફસાદ ફેલાવે અને તને તથા તારા માબૂદને ત્યજી દે? તેણે કહ્યું કે અમે તેમના ફરજંદોને મારી નાખીશું અને તેમની ઓરતોને ખિદમત માટે જીવતી રાખશું, અને બેશક આપણે જ તેમના પર ગાલિબ છીએ. મૂસાએ પોતાની કોમને ફરમાવ્યું કે તમે અલ્લાહ પાસે મદદ માંગો અને ધીરજ રાખો. બેશક આ જમીન અલ્લાહની જ છે. તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને તે જમીનના વારસદાર બનાવે છે, અને નેક અંત પરહેઝગારો માટે જ છે. તેઓએ કહ્યું કે અમોને તારા આવવા પહેલા ઈજા પહોંચાડવામાં આવી છે અને તારા આવવા પછી પણ આ સિલસિલો શરૂ છે. મૂસાએ ફરમાવ્યું, ઉમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારા દુશ્મનોને નાબૂદ કરી નાખે અને તમને આ જમીનમાં તેમના વારસદાર બનાવી દે, અને પછી જુએ કે તમે કેવી રીતે અમલ કરો છો. અને બેશક અમોએ ફિરૌનીઓને દુકાળ તથા ફળોની નુકસાનીમાં સપડાવ્યા કે કદાચને તેઓ ચેતે. પછી જ્યારે તેઓને કોઈ નેકી એટલે કે નેમત હાંસિલ થતી ત્યારે તેઓ કહેતા કે આ તો અમારો હક છે, અને અગર તેઓ પર કોઈ બલા આવી પડતી તો તેને મૂસા તથા તેના સાથીઓની મનહૂસી ગણી કાઢતા. જાણી લો કે તેઓની મનહૂસી માત્ર તેઓના બદ આમાલને કારણે અલ્લાહ તરફથી જ છે, પણ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી. અને તેમણે કહ્યું કે તું અમારા પર જાદુ કરવા માટે ગમે તેવી નિશાની લઈ આવે તો પણ અમે તારા પર ક્યારેય ઈમાન લાવીશું નહીં. પછી અમોએ તેમના ઉપર તીડો, ટોલા એટલે કે જૂ, દેડકા તથા લોહીના તોફાનની જુદી જુદી નિશાનીઓ મોકલી. છતાં પણ તેઓએ તકબ્બુર એટલે કે હઠાગ્રહ રાખ્યો. ખરેખર તેઓ મુજરીમો હતા. અને જ્યારે
તેમના ઉપર આફત આવી ત્યારે તેઓએ કહ્યું કે એ મૂસા, તારા પરવરદિગારે તારી સાથે જે વાયદો કર્યો છે તે પ્રમાણે તેની પાસે અમારા માટે દુઆ માંગ. અગર તું અમારા ઉપરથી આ આફત ટાળી દઈશ તો અમે ખરેખર તારા ઉપર ઈમાન લાવીશું અને બની ઇસરાઈલને પણ તારી સાથે જરૂર મોકલી દઈશું. પછી જ્યારે અમે તેમના પરથી આફતને એક મુદ્દત પૂરી કરીને ઉઠાવી લેતા ત્યારે તેઓ ફરીથી વાયદા ખિલાફી કરતા હતા. છેવટે અમોએ તેમનાથી બદલો લીધો અને તેમને દરિયામાં ડૂબાડી દીધા, એ માટે કે તેઓ અમારી આયાતોને એટલે કે નિશાનીઓને જુઠલાવતા હતા અને તેનાથી ગાફિલ હતા. અને અમોએ તે કોમને કે જે કમજોર બનાવીને રાખવામાં આવી હતી તેને અમોએ બરકત આપેલી જમીનમાં પૂર્વ તથા પશ્ચિમના વારસદાર બનાવ્યા. અને બની ઇસરાઈલના સંબંધમાં તેમના સબ્રના કારણે તારા પરવરદિગારનો બહેતરીન વાયદો પૂરો થઈ ગયો. અને ફિરૌન તથા તેની કોમ જે કંઈ નિર્માણ કરતા હતા તેને બુલંદ કરતા હતા તેનું અમોએ નાશ કરી નાખ્યો. અને અમે ઇસરાઈલની ઓલાદને દરિયા પાર પહોંચાડી દીધી. પછી તેઓ એક એવી કોમ પાસે પહોંચ્યા કે જેઓ પોતાના બૂતોની ઇબાદતમાં રોકાયેલા હતા. તેઓએ કહ્યું કે હે મૂસા, અમારા માટે માબૂદ બનાવી આપ, જેવી રીતે આ લોકો પાસે તેમના માબૂદો છે. તેણે કહ્યું કે બેશક તમે નાદાન લોકો છો. બેશક આ લોકો જેમાં રચ્યા પચ્યા રહે છે તે અવશ્ય નાશ પામશે અને જે કાર્યો તેઓ કરે છે તે બાતિલ એટલે કે નકામું છે. તેણે કહ્યું કે શું હું તમારા માટે અલ્લાહના સિવાય બીજો કોઈ માબૂદ તલબ કરું, જ્યારે કે તેણે તમને તમામ મખલૂક ઉપર ફઝીલત આપી છે? અને જ્યારે અમોએ તમને ફિરૌનીઓથી છુટકારો આપ્યો કે જેઓ તમને સખત સજા કરતા હતા, તમારા ફરજંદોને મારી નાખતા હતા તથા તમારી ઓરતોને ખિદમત માટે જીવતી રહેવા દેતા હતા, અને તેમાં તમારા પરવરદિગાર તરફથી સખત આજમાઈશ હતી. અને અમોએ મૂસા સાથે 30 રાત્રિઓની મુદ્દત નક્કી કરી અને પછી તેમાં 10 ઉમેરી તે મુદ્દત પૂરી કરી, જેથી તેના પરવરદિગારે નક્કી કરેલી 40 રાત્રિઓની મુદ્દત પૂરી થઈ ગઈ. અને મૂસાએ પોતાના ભાઈ હારૂનને કહ્યું કે તું મારી કોમમાં મારો ખલીફા બનીને કોમની ઇસ્લાહ કર અને ફસાદખોરોના રસ્તાની તાબેદારી કરજે નહીં. અને જ્યારે મૂસા અમારા નક્કી કરેલા સમયે અને સ્થળે આવ્યા અને તેના પરવરદિગારે તેની સાથે વાતો કરી ત્યારે તેણે વિનંતી કરી કે એ મારા પરવરદિગાર, તું મને તારા દીદાર કરાવ કે જેથી હું તેને જોઈ લઉં. તેણે ફરમાવ્યું કે તું મને હરગિઝ જોઈ શકશે નહીં, પરંતુ આ પહાડ તરફ નજર કર. અગર તે પોતાની જગ્યાએ કાયમ રહે તો તું મને જોઈ શકશે. પછી જ્યારે તેના પરવરદિગારે પહાડ પર પોતાનો જલવો જાહેર કર્યો ત્યારે તે પહાડ ભાંગીને ચૂર થઈ ગયો અને મૂસા બેભાન થઈને પડી ગયા. પછી જ્યારે હોશમાં આવ્યા ત્યારે કહ્યું કે પાક છે તારી જાત, હું તારી બારગાહમાં તૌબા કરું છું અને હું સૌથી પહેલો ઈમાન લાવનાર છું. તેણે ફરમાવ્યું, એ મૂસા, બેશક મેં તને મારી રિસાલત તથા મારા કલામ માટે લોકો પર ફઝીલત આપી ચૂંટી કાઢ્યો છે, માટે જે કંઈ હું તને આપું તે લઈ લે અને શુક્રગુજારોમાંથી થઈ જા. અને અમોએ તેના માટે તૌરેતની તખ્તીઓમાં દરેક વસ્તુઓ વિશેની નસીહત અને દરેક વસ્તુને તફસીલ એટલે કે વિસ્તારથી બયાન કરી દીધી, માટે તેને મજબૂતીથી અમલમાં લ્યો. અને તારી કોમને હુકમ કર કે તે લખાણને બહેતરીન રીતે અમલમાં લ્યો. હું તમને નાફરમાનોનું રહેઠાણ દેખાડી દઈશ. હું ટૂંક સમયમાં જેઓ જમીન પર નાહક તકબ્બુર એટલે કે ઘમંડ કર્યા કરે છે તેઓને મારી નિશાનીઓથી દૂર હટાવી દઈશ. અને જો તેઓ દરેક નિશાની જોઈ લેશે તો પણ તેના પર ઈમાન લાવશે નહીં, અને જો તેઓ હિદાયતનો રસ્તો જોઈ લેશે તો પણ તેને પોતાનો રસ્તો બનાવશે નહીં, અને જો તેઓ ગુમરાહીનો રસ્તો જોઈ લેશે તો તેને પોતાનો રસ્તો બનાવી લેશે. આ એ માટે કે તેઓ અમારી નિશાનીઓ જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ રહ્યા. અને જે લોકો અમારી આયાતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવે છે
તેમના અમાલ નાબૂદ થઈ જશે. શું તેઓને જે અમાલ તેઓ કર્યા કરતા હતા તેના સિવાય બીજો કંઈ બદલો આપવામાં આવશે? અને મૂસાની કોમે તેના મુનાજાત માટે જવા પછી પોતાના ઘરેણાઓમાંથી એક વાછરડાની મૂર્તિ બનાવી, જેનો અવાજ ગાયના ભાંભરવા જેવો હતો. શું તેઓ એટલું પણ જોતા ન હતા કે તે ન તેમની સાથે વાતો કરતું હતું અને ન તેમની હિદાયત કરતું હતું? તેઓએ તેને ઇબાદત માટે પસંદ કર્યું અને તેઓ ઝાલિમ હતા. અને જ્યારે તેઓને પસ્તાવો થયો અને જોયું કે તેઓ ગુમરાહ થઈ ગયા હતા, ત્યારે તેમણે કહ્યું કે જો અમારો પરવરદિગાર અમારા પર રહેમ નહીં કરે અને અમને માફ નહીં કરે તો અમે ખરેખર નુકસાન ભોગવનારાઓમાંથી થઈ જઈશું. અને જ્યારે મૂસા પોતાની કોમ તરફ એકદમ ગુસ્સાની હાલતમાં અને અફસોસ કરતા પાછા ફર્યા, ત્યારે કહ્યું કે તમો મારા બાદ ખરાબ વારસદારો હતા. શા માટે પરવરદિગારના મુદ્દત વધારવાના હુકમ બાબતે ઉતાવળ કરી અને તૌરેતની તખ્તીઓ ફેંકી દીધી અને પોતાના ભાઈનું માથું પકડી પોતાની તરફ ખેંચ્યો? ત્યારે હારૂને કહ્યું કે એ મારા માજાયા, ખરેખર કોમવાળાઓએ મને નાતવાન બનાવી દીધો હતો અને મને મારી નાખવાની અણી ઉપર હતા. માટે તું દુશ્મનોને મારી ઉપર મેણા ટોળા મારવાનો મોકો ન આપ અને મને જુલમગારોની સાથે ન રાખ. મૂસાએ કહ્યું કે એ મારા પરવરદિગાર, તું મને તથા મારા ભાઈને માફ કરી દે અને અમો બંનેને તારી રહેમતમાં દાખલ કરી લે, અને તું અરહમુર રાહિમીન છો. બેશક જે લોકોએ વાછરડાને ખુદા તરીકે પસંદ કર્યું તેમના પર તેમના પરવરદિગાર તરફથી ટૂંક સમયમાં ગઝબ આવી પડશે તથા આ દુનિયાના જીવનમાં તેમને જિલ્લત મળશે. અને અમે જુઠ્ઠી નિસ્બત આપનારને આવો જ બદલો આપીએ છીએ. અને જે લોકો બુરાઈ કર્યા બાદ તૌબા કરી લે અને ઈમાન લઈ આવે, બેશક તે તૌબા બાદ તારો પરવરદિગાર ગફૂર રહીમ છે. અને જ્યારે મૂસાનો ગુસ્સો શાંત થઈ ગયો ત્યારે તેણે તખ્તીઓ ઉંચકી લીધી અને તૌરેતના લખાણમાં હિદાયત અને રહેમત હતી તે લોકો માટે કે જેઓ તેમના પરવરદિગારની નાફરમાનીથી ડરતા રહે છે. અને મૂસાએ પોતાની કોમમાંથી 70 માણસોને અમારી નક્કી કરેલ જગ્યાએ મુલાકાત માટે છૂટી કાઢ્યા. પછી જ્યારે તેમને ધરતીકંપના ઝટકાએ પકડી લીધા ત્યારે મૂસાએ કહ્યું કે એ મારા પરવરદિગાર, અગર તું ચાહતે તો તેઓને તથા મને આ ઝટકા પહેલા જ હલાક કરી નાખતે. શું તું અમને તે કાર્યો બદલ હલાક કરીશ કે જે અમારામાંથી અમુક મૂર્ખાઓએ કર્યા છે? એ તો તારા તરફની આજમાઈશ સિવાય બીજું કંઈ નથી, જેના વડે તું જેને ચાહે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે તેની હિદાયત કરે છે. તું જ અમારો વાલી છો, માટે તું અમને માફ કરી દે અને અમારા પર દયા કર, અને તું બહેતરીન માફ કરનાર છો. અને આ દુનિયામાં અને આખેરતમાં અમારા માટે ભલાઈ લખી દે. ખરે જ અમે તારી તરફ રજૂ થઈએ છીએ. અલ્લાહે કહ્યું કે હું મારો અઝાબ ચાહું તેના સુધી પહોંચાડી દઈશ અને મારી રહેમતે દરેક વસ્તુને ઘેરી લીધી છે. હું તે લોકો માટે લખી દઈશ, એટલે કે મુકર્રર કરીશ કે જેઓ નાફરમાનીથી પરહેઝ કરે છે, ઝકાત આપે છે તથા જેઓ અમારી આયાતો પર ઈમાન રાખે છે. જે લોકો રસૂલની તાબેદારી કરે છે, જે ઉમ્મી નબીનું વર્ણન પોતાની પાસેની તૌરેત તથા ઇંજીલમાં લખેલું પામે છે, જે તેમને નેકીનો હુકમ કરે છે તથા બદીની મનાઈ કરે છે, તથા પાક વસ્તુઓ તેમના માટે હલાલ અને ખબીસ વસ્તુઓ તેમના માટે હરામ કરે છે, અને તેમનો મુશ્કેલ અહેકામનો બોજો તથા તે બેડીઓ એટલે કે અડચણો કે જે તેમની ઉપર પડી હતી તે ઉતારે છે. માટે જે લોકો તેના પર ઈમાન લાવે છે તથા તેની ઇજ્જત કરે છે તથા તેની મદદ કરે છે અને તેની સાથે નાઝિલ થયેલ નૂરની તાબેદારી કરે છે, તેઓ કામયાબ છે. તું કહે કે એ લોકો, હું તમારા બધા તરફ અલ્લાહનો રસૂલ છું. એ અલ્લાહ કે જેની હુકુમત આકાશોમાં અને જમીનમાં પણ છે, તેના સિવાય અન્ય કોઈ માબૂદ નથી. એ જ જીવતા કરે છે અને એ જ મારે છે. માટે તમે અલ્લાહ પર તથા તેના રસૂલ ઉમ્મી નબી પર ઈમાન લાવો કે જેઓ અલ્લાહ તથા
તેના કોલ પર ઈમાન રાખે છે અને તેની તાબેદારી કરો કે જેથી તમે હિદાયત પામેલા થઈ જાઓ. અને મૂસાની કૌમમાંથી એક સમૂહ એવો હતો કે જે હક તરફ હિદાયત કરતો હતો અને હક સાથે ઇન્સાફ પણ કરતો હતો. અને અમોએ તેઓની નસ્લને 12 શાખાઓમાં ઉમ્મત તરીકે વહેંચી નાખ્યા. અને મૂસાની પાસે જ્યારે તેની કૌમે પાણી માંગ્યું ત્યારે અમોએ તેને વહી કરી કે તું તારી લાઠીને પથ્થર પર માર. પરિણામે તેમાંથી 12 ઝરણા વહી નીકળ્યા. દરેક કબીલો પોતપોતાની પાણી પીવાની જગ્યાને ઓળખતો હતો. અને અમોએ તેમના પર વાદળોથી છાંયડાઓ કર્યા તથા તેમના પર મન્ના અને સલવા ઉતાર્યા. પછી હુકમ આપ્યો કે જે પાક વસ્તુઓ અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ પીઓ. અને તેઓએ ઇનકાર કરી અમારી ઉપર જુલમ નથી કર્યો, પરંતુ તેઓએ પોતાની જાત ઉપર જ જુલમ કર્યો. અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આ વસ્તીમાં વસવાટ કરો અને તેમાંથી તમારું મન જ્યાંથી ચાહે ખાઓ અને કહો હિત્તા એટલે અમારા માથેથી ગુનાહનો બોજો ઉતારી દે અને સજદો કરતા કરતા દરવાજામાં દાખલ થાઓ, ત્યારે અમે તમારી ભૂલોને માફ કરી દઈશું. નેકી કરનારાઓને અમે વધારે અતા કરીશું. પછી તેઓમાંથી જુલમગારોએ જે બોલવાનું કહેવામાં આવ્યું હતું તેને બદલી નાખ્યું, જેથી અમોએ તેમના ઉપર આસમાનમાંથી અઝાબ મોકલ્યો, કારણ કે તેઓ જુલમ કરતા હતા. અને તેમને તે શહેરના લોકોના બારામાં પૂછ કે જે દરિયા કિનારે હતું. તેઓએ શનિવારના દિવસે માછલા પકડીને નાફરમાની કરી. શનિવારે માછલા પાણીની સપાટી પર આવી જતા, પરંતુ બીજા દિવસોમાં તે પાણીની સપાટી પર આવતા ન હતા. આ રીતે અમોએ તેમની આજમાઈશ કરી, કારણ કે તેઓ ગુનાહ કરતા હતા. અને જ્યારે તેઓમાંની એક જમાતે કહ્યું કે તમે એવા લોકોને નસીહત શા માટે કરો છો કે જેમનો અલ્લાહ નાશ કરનાર છે અથવા જેમને સખત અઝાબ આપનાર છે? ત્યારે તેમણે કહ્યું કે અમે તો તમારા પરવરદિગારની હજૂરમાં જવાબદારી અદા કરવાની લાચારી દર્શાવવા અને કદાચ તેઓ બુરાઈથી બચે. પછી જ્યારે તેમણે જે નેકીની વાતો તેઓને યાદ દેવડાવવામાં આવેલી હતી તેને ભૂલાવી દીધી, ત્યારે અમોએ જેઓ બધીથી અટકાવતા હતા તેમને નજાત આપી, અને જેઓ જુલમગાર હતા તેમની નાફરમાનીના કારણે તેમને સખત અઝાબમાં જકડી દીધા. પછી જ્યારે ફરી વખત તેમને જેની મનાઈ કરવામાં આવી હતી તે બાબતે નાફરમાની કરી, ત્યારે અમોએ તેમને કહી દીધું કે જિલ્લત સાથે હાંકી કાઢેલા વાંદરા બની જાઓ. અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધું કે તેમના પર કયામત સુધી એવા હાકિમને જરૂર સત્તા આપતો રહેશે કે જે તેમને સખત અઝાબ આપતો રહેશે, બેશક તારો પરવરદિગાર ઘણો ઝડપી સજા આપનારો છે, અને બેશક તે તૌબા કરનાર માટે ગફૂર રહીમ છે. અમોએ બની ઇસ્રાઈલને જમીનમાં અલગ અલગ ટુકડાઓમાં વિખેરી નાખ્યા. તેમાંથી અમુક નેક છે અને અમુક નેક નથી. અમોએ તેમની નેમતો અને સખ્તી વડે આજમાઈશ કરી કે કદાચને તેઓ પાછા વળે. પરંતુ તેમના પછી એક ખરાબ નસ્લ આવી કે જેઓ કિતાબના વારસદાર થયા અને આ પસ્ત દુનિયાની તુચ્છ ચીજ વસ્તુઓ એટલે કે માલ જમા કરતા રહ્યા અને કહેતા હતા કે જો અમે ગુનેગાર છીએ તો તૌબા કરીએ છીએ, અમને માફ કરી દેવામાં આવશે. જો કે એવી જ બીજી ચીજ વસ્તુઓ તેઓને મળે તો તે પણ તેઓ લઈ લેશે. શું તેમની પાસેથી કિતાબમાં એવું વચન લેવામાં આવ્યું ન હતું કે તેઓ અલ્લાહના સંબંધમાં હક સિવાય કંઈ પણ બોલશે નહીં, અને જે કંઈ તેમાં છે તેને તેઓ વાંચી પણ ચૂક્યા છે. અને જેઓ બુરાઈથી બચતા રહે છે તેમના માટે આખેરતનું ઘર બહેતર છે. શું તમે વિચારતા નથી? અને જે લોકો કિતાબને વળગી રહે છે તથા નમાઝ કાયમ રાખે છે, બેશક અમે પણ નેકી કરનારાઓના બદલાને બરબાદ થવા દેતા નથી. અને જ્યારે અમોએ પહાડ ઉપાડી તેઓની ઉપર છાયો કરનાર છતની જેમ રાખ્યો, તેઓને ગુમાન થયું કે તેઓ ઉપર પડશે, ત્યારે અમે કહ્યું કે જે કંઈ અમે તમને આપ્યું છે તેને મજબૂતીથી લઈ લો, અને તેમાં જે કંઈ છે તેને યાદ રાખો અને અમલ કરો, જેથી તમે પરહેઝગાર બનો. અને જ્યારે તારા પરવરદિગારે આદમની ઔલાદમાંથી
તેમની પીઠમાંથી તેમની ઝુર્રિયતને કાઢી અને તેમના ઉપર ખુદ તેમને જ ગવાહ બનાવ્યા. શું હું તમારો પરવરદિગાર નથી? સર્વે કહ્યું કે હા, બેશક અમે ગવાહી આપીએ છીએ. આ એટલા માટે કે કયામતના દિવસે એમ ન કહો કે અમે આનાથી ગાફેલ હતા, અથવા તમે એમ ન કહો કે અમારા બાપ દાદા શિર્ક કરતા હતા અને અમે તેમની નસ્લમાંથી હતા, તેઓના રસ્તા ઉપર ચાલવા માટે લાચાર હતા. શું તું અહેલે બાતિલના અમાલના કારણે અમને હલાક કરીશ? અને આવી રીતે અમે આયાતોને વાઝેહ કરી દઈએ છીએ કે કદાચને તેઓ હક તરફ પાછા ફરે. અને તેમને તે શખ્સની ખબર આપો કે જેને અમોએ અમારી આયાતો આપી, પણ પછી તે તેનાથી અલગ થઈ ગયો, જેથી શેતાન તેની પાછળ પડ્યો, પછી તે ગુમરાહોમાંથી થઈ ગયો. અને અગર અમે ચાહતે તો એ જ આયતો થકી તેને ઉચ્ચ દરજ્જે પહોંચાડી દેતે, પણ તે જમીનને વળગી રહ્યો અને પોતાની પસ્ત ખ્વાહિશાતોની પેરવી કરતો રહ્યો. માટે તેનો દાખલો તે કૂતરાના દાખલા જેવો છે કે અગર તું તેના પર હુમલો કરે તો તે તેની જીભ કાઢે, અને જો તું તેને જતો કરે તો પણ તે જીભ કાઢે. આ અમારી આયતો જુઠલાવનાર લોકોનો દાખલો છે. માટે તો કિસ્સા વાંચી સંભળાવો, કદાચ તેઓ વિચારે. તે કોમનો દાખલો ઘણો જ ખરાબ છે જે અમારી આયતોને જુઠલાવે છે, અને તેઓ પોતાની જાત ઉપર જ જુલમ કરે છે. જેની અલ્લાહ હિદાયત કરે તે જ હિદાયત પામેલ છે, અને જેને ગુમરાહ કરે છે તેઓ નુકસાન ભોગવનારા છે. અને બેશક અમોએ જિન્નાતો તથા ઇન્સાનોમાંથી ઘણાઓને જહન્નમ માટે પેદા કર્યા છે. તેઓ દિલ ધરાવે છે, તેનાથી સમજતા કે વિચારતા નથી, અને તેમની આંખો છે તેનાથી જોતા નથી, અને તેમના કાન છે તેનાથી સાંભળતા નથી. તેઓ જાનવરો જેવા છે, બલકે તેના કરતા વધુ ગુમરાહ છે. આ લોકો જ બેદરકાર ગાફિલ છે. અને અલ્લાહના સારા સારા નામ છે, માટે અલ્લાહને તેના વડે પોકારો, અને તે લોકોને મૂકી દો કે જેઓ તેના નામોમાં અયોગ્ય ફેરફાર કરે છે. તેઓના અમાલનો બદલો તેમને ટૂંક સમયમાં આપવામાં આવશે. અને અમારા ખલ્ક કરેલામાંથી એક ગિરોહ હક સાથે હિદાયત કરે છે, અને તે વડે ઇન્સાફ કરે છે. અને જે લોકો અમારી આયતોને જુઠલાવે છે તેમને ખબર પણ નહીં પડે એ રીતે ધીમે ધીમે અમે તેમને અઝાબમાં જકડી લેશું. હું તેમને ઢીલ આપતો રહું છું. બેશક મારી યોજના મજબૂત છે. શું તેઓ ચિંતન મનન નથી કરતા કે તેમના પૈગંબરમાં પાગલપન નથી? તે ફક્ત વાઝે તૌર પર અઝાબથી ડરાવનાર છે. આકાશો તથા જમીનની હુકુમતમાં અને બીજું જે કંઈ પણ અલ્લાહે પેદા કર્યું છે તેને શું તેઓ ધ્યાનથી જોતા નથી કે કદાચ તેના જીવનની મુદ્દત પૂરી થવાની નજદીક હોય? પછી આના બાદ તેઓ કઈ વાત ઉપર ઈમાન લાવશે? અલ્લાહ જેને ગુમરાહ કરે પછી તેનો હિદાયત કરનારો કોઈ નહીં હોય, અને તેઓને સરકશીમાં ભટકતા રહેવા દેશે. તેઓ તને તે નક્કી કરેલ ઘડી વિશે સવાલ કરે છે કે તે ક્યારે આવશે. તું કહે કે તેની ખબર મારા પરવરદિગારને જ છે. તેના સિવાય કોઈ તેની નક્કી કરેલ ઘડીને જાહેર નહીં કરે. તે આકાશો તથા જમીનમાં એક ભારે ઘડી હશે જે તમારી ઉપર ઓચિંતા આવશે. તેઓ તને એવી રીતે પૂછે છે કે જાણે તું તેની હકીકત જાણતો હોય. તું કહે કે તેનું ઇલ્મ અલ્લાહની પાસે જ છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. તું કહે કે હું મારી જાત માટે કોઈ પણ પ્રકારના નફા નુકસાનનો માલિક નથી સિવાય કે જે અલ્લાહ ચાહે. અને જો હું ગૈબી વાતો જાણતો હોત તો હું ઘણો ફાયદો મેળવત, અને બધી એટલે કે નુકસાન મને અડકતે પણ નહીં. હું ઈમાનવાળા માટે ફક્ત એક ડરાવનાર અને ખુશખબર આપનારો છું. તે જેણે તમોને એક જ નફ્સમાંથી પેદા કર્યા અને તેમાંથી જ એનો જીવન સાથી બનાવ્યો કે જેથી તેણીથી સુકૂન મળે. પછી જ્યારે તેણી સાથે સોહબત કરી ત્યારે તેણીને હળવો બોજો એટલે કે ગર્ભ રહ્યો કે જે ઉપાડીને તે હરતી ફરતી હતી. પછી જ્યારે તે ગર્ભનો ભાર વધી જાય છે ત્યારે તેઓ બંને તેમના પરવરદિગાર એટલે કે અલ્લાહ પાસે દુઆ કરે છે, જો તું અમને એક
સાલેહ ફરજંદ અતા કરીશ તો જરૂર અમો શુક્રગુજારમાંથી થઈ જશું. પછી જ્યારે તે તેમને એક સાલેહ ફરજંદ આપ્યો ત્યારે અલ્લાહની અતામાં તેઓએ બીજાને તેના શરીક બનાવ્યા. પણ જેને તેઓ શરીક બનાવે છે અલ્લાહ તેઓથી બુલંદ છે. શું જેઓને ખલ્ક કરવામાં આવ્યા છે અને જે પોતે કોઈ ચીજને ખલ્ક કરતા નથી તેઓને શરીક બનાવે છે? શરીકો પોતાની અને તેઓ એટલે કે મુશરિકોની મદદ કરી શકશે નહીં. અને જો તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો તેઓ એટલે કે મુશરિકો તમારી પેરવી કરશે નહીં. તમારા માટે સરખું જ છે તેમને બોલાવો કે ખામોશ રહો. બેશક તમે અલ્લાહના સિવાય જેમને પોકારો છો તેઓ તમારા જેવા જ મખલૂક છે. જો તમે શરીકો બાબતે સાચા હો તો દુઆ કરો કે તેઓ તમને જવાબ આપે. શું તેમના પગ છે કે જેના વડે તેઓ ચાલે છે? અથવા તેમના હાથ છે કે જેના વડે તેઓ પકડે છે? અથવા તેમની આંખો છે કે જેના વડે તેઓ જુએ છે? અથવા તેમના કાન છે કે જેના વડે તેઓ સાંભળે છે? કહે કે તમારા શરીકોને બોલાવો અને મારા વિરુદ્ધ જે મકર કરવો હોય તે કરો અને મને કંઈ પણ મોહલત ન આપજો. બેશક મારો સરપરસ્ત અલ્લાહ છે કે જેણે કિતાબ નાઝિલ કરી છે અને તે નેક બંદાઓનો સરપરસ્ત છે. અને તેના સિવાય તમે જેને પોકારો છો તેઓ ન તમારી મદદ કરી શકે છે અને ન પોતાની મદદ કરી શકે છે. અને અગર તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો પણ તેઓ કંઈ સાંભળશે નહીં. અને તમે જોશો કે તેઓ તમારી તરફ જોઈ રહ્યા છે, જો કે હકીકતમાં તેઓ જોતા જ નથી. દરગુજર અને નમ્રતાનો રસ્તો અપનાવો તથા નેકીનો હુકમ આપો અને નાદાનોથી મોઢું ફેરવી લ્યો એટલે કે ધ્યાન ન આપો. અને જો તને શૈતાન તરફથી કોઈ વસવસો થાય તો અલ્લાહથી પનાહ માંગ, કારણ કે તે સાંભળનાર અને જાણનાર છે. બેશક જેઓ પરહેઝગાર છે તેમને જ્યારે શૈતાની વસવસો થાય છે ત્યારે અલ્લાહને યાદ કરે છે, પછી તેઓ હકીકતોને જોવા લાગે છે. અને મુશરિકોના શૈતાન ભાઈઓ તેમને ગુમરાહીમાં વધારે ખેંચી જાય છે અને તેઓ જરા પણ કચાશ રાખતા નથી. અને જ્યારે તું તેમની પાસે કોઈ આયત લાવતો નથી ત્યારે તેઓ કહે છે કે તું કોઈ આયત કેમ પસંદ કરી લેતો નથી? તું કહે કે હું મારા પરવરદિગાર તરફથી જે કંઈ મારા તરફ વહી કરવામાં આવે છે તેની જ તાબેદારી કરું છું. આ તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો છે અને જેઓ ઈમાન લાવ્યા છે તેઓ માટે હિદાયત તથા રહેમત છે. અને જ્યારે કુરાન પઢવામાં આવે ત્યારે તમે તેને ધ્યાનપૂર્વક સાંભળો અને ચૂપ રહો. કદાચ તમારા ઉપર રહેમ કરવામાં આવે અને તારા મનમાં તારા પરવરદિગારને ઊંચા સાદે નહીં પણ કરગરીને તથા ડરતા ડરતા સવારને સાંજ યાદ કરતો રહે અને ગાફિલોમાંથી ન રહેજે. બેશક જે લોકો તારા પરવરદિગારના મુકર્રબ એટલે કે નજદીક છે તેઓ તેની ઇબાદત કરવા વિશે તકબ્બુર એટલે કે ઘમંડ રાખતા નથી અને તેની તસબીહ કરે છે અને તેને જ નમ્રતાપૂર્વક સજદો કરે છે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. લોકો તને અનફાલ એટલે કે હુકુમત ઇસ્લામીની મિલકત સંબંધી સવાલ કરે છે. તું કહે કે અનફાલ અલ્લાહ તથા તેના રસૂલ માટે છે, માટે તમે અલ્લાહની નાફરમાનીથી બચો અને આપસમાં તમારા ઇખ્તિલાફ બાબતે સુલેહ કરો. અને જો તમે મોમિન હો તો અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો. મોમિનો ફક્ત તેઓ જ છે કે જ્યારે અલ્લાહનું નામ લેવામાં આવે છે ત્યારે તેમના દિલો ધ્રુજી ઉઠે અને જ્યારે તેની આયાતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેમના ઈમાનમાં વધારો થાય છે અને તેઓ પોતાના પરવરદિગાર ઉપર જ આધાર રાખે છે. જેઓ નમાઝ કાયમ કરે છે અને તેમને જે કંઈ અમોએ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ઇન્ફાક એટલે કે ખર્ચ કરે છે. હકીકતમાં તેઓ જ સાચા મોમિનો છે. તેમના માટે તેમના પરવરદિગાર પાસે બુલંદ દરજ્જાઓ તથા મગફિરત છે અને માનવંત રોઝી પણ છે.
જેવી રીતે કે તારા પરવરદિગારે હકની સાથે તને ઘરમાંથી જંગ માટે બહાર કાઢ્યો, અને બેશક મોમીનોમાંથી એક જમાત નાખુશ હતી. એ લોકો તારી સાથે હક વાઝે થઈ ગયા પછી પણ તકરાર કરે છે અને એવા ડરે છે કે જાણે તેઓને દેખતી આંખે મોત તરફ ઢસડીને લઈ જવામાં આવી રહ્યા હોય. જ્યારે અલ્લાહે તમને વાયદો આપ્યો હતો કે 2 ગીરોહમાંથી એક ગીરોહ તમારે માટે હશે, તમે ચાહતા હતા કે હથિયાર વગરનો ગીરોહ તમારે માટે હોત. જો કે અલ્લાહનો ઈરાદો હતો કે પોતાના કલામ વડે હકને સાબિત કરે અને નાસ્તિકોના મૂળને કાપી નાખે, જેથી હકને સ્થાપિત કરે અને બાતિલનો નાશ કરી દે. પછી ભલે ને મુજરિમોને ના ગમે. જ્યારે તમે તમારા પરવરદિગાર પાસે મદદ માંગી, પછી તેણે તમારી દુઆ કબૂલ કરી અને કહ્યું કે હું એક પછી એક 1000 ફરિશ્તાઓના ગિરોહ થકી તમારી મદદ કરીશ. અને આ મદદ અલ્લાહે તમારા દિલોના ઇત્મીનાન અને ખુશખબરી માટે રાખી હતી, અને કામયાબી તો ફક્ત અલ્લાહ તરફથી જ છે. બેશક અલ્લાહ તાકતવર અને હિકમતવાળો છે. યાદ કરો તે સમયને જ્યારે તમારા પરવરદિગાર તરફથી હળવી ઊંઘે તમને ઘેરી લીધા, જેથી તમને આરામ મળે, અને આસમાનમાંથી તમારા ઉપર પાણી વરસાવ્યું કે તે વડે તમને પાક કરે અને શૈતાનની કસાફત એટલે કે ગંદગીને તમારાથી દૂર કરી દે અને તમારા દિલોને મજબૂત કરી દે અને તેના વડે સાબિત કદમ બનાવે. જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને વહી ફરમાવી કે હું તમારી સાથે છું, માટે જે લોકો ઈમાન લાવ્યા છે તેમને તમે સાબિત કદમ રાખો. નાસ્તિકોના દિલોમાં હું દબદબો બેસાડી દઈશ, માટે તમે તેમની ગરદનો ઉપર વાર કરો તથા તેમની દરેક આંગળીઓના ટેરવા કાપી નાખો. આ એ માટે છે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલની મુખાલિફત કરી, અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલની મુખાલિફત કરશે તેમને બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે. આ દુન્યવી સજા છે, તેને ચાખો. નાસ્તિકો માટે આખિરતમાં જહન્નમનો અઝાબ છે. એ ઈમાન લાવનારાઓ, જ્યારે નાસ્તિકો લડવા માટે તમારી સામે આવે ત્યારે તેમના તરફ તમારી પીઠ ફેરવો નહીં, એટલે કે ભાગો નહીં. અને જે કોઈ આ દિવસે લડાઈની યોજના રૂપે તથા બીજા ગીરોહની સાથે જોડાવા સિવાય લડાઈના મેદાનમાંથી પીઠ ફેરવશે, ખરેખર તે અલ્લાહના ગઝબનો હકદાર બન્યો, તથા તેનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલું ખરાબ રહેઠાણ છે. અને તમોએ તેમને કતલ નથી કર્યા, પરંતુ અલ્લાહે તેમને કતલ કર્યા. અને એ પૈગંબર, તમે કાંકરી ફેંકી તે તમે નહોતી ફેંકી, પણ અલ્લાહે ફેંકી હતી, જેથી અલ્લાહ તેના વડે મોમિનોની અજમાઈશ કરે. બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. અંજામ આ જ છે કે બેશક અલ્લાહ નાસ્તિકોના ષડયંત્રને કમજોર કરી નાખનાર છે. જો તમે જીતવા ચાહતા હતા તો તમારી જીત થઈ ગઈ, અને જો તમે મુખાલિફત બંધ કરો તો તે તમારે માટે બહેતર છે. અને જો તમે લડાઈ તરફ પલટશો તો અમે મદદ તરફ પલટશું. અને તમારું ટોળું ભલે ને ગમે એટલું મોટું કેમ ન હોય, તમને કંઈ કામમાં આવશે નહીં, અને અલ્લાહ મોમિનોની સાથે છે. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો, અને જ્યારે તમે સાંભળતા હોવ ત્યારે તેનાથી મોઢું ન ફેરવો. અને તે લોકો જેવા ન બનો કે જેઓએ કહ્યું કે અમે સાંભળ્યું, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી. બેશક અલ્લાહની નજદીક બદતરીન જમીન પર ચાલનાર તે બહેરા મૂંગા છે કે જે કંઈ વિચારતા નથી. અને જો અલ્લાહે તેમનામાં કંઈ ભલાઈ જાણી હોત તો તેમને હક સંભળાવતે, અને જો હક સંભળાવતે તો પણ જરૂર તેઓ લાપરવાહી સાથે મોઢું ફેરવી લેતે. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહ અને રસૂલને જવાબ આપો જ્યારે તમને એવી ચીજ તરફ બોલાવે છે કે જે તમને જિંદગી આપે છે, અને જાણી લો કે અલ્લાહ ઇન્સાન અને તેના દિલ વચ્ચે હાયલ છે, એટલે કે આડ છે, અને એ કે તમે સર્વે તેની તરફ મહેશૂર કરવામાં આવશો. અને તે ફિતના એટલે કે ગુનાહની અસરોથી બચતા રહો કે જે ફક્ત જુલમગારો સુધી નહીં પહોંચે, બલકે બધાને ઘેરી લેશે
અને એ જાણી લો કે બેશક અલ્લાહ સખત અઝાબ કરનાર છે. અને યાદ કરો કે જ્યારે તમે તે મક્કાની જમીન પર થોડા અને કમજોર હતા અને એ વાતથી ડરતા હતા કે ક્યાંક લોકો તમને પકડીને લઈ ન જાય, ત્યારે તેણે તમને આશરો આપ્યો અને પોતાની મદદ વડે તમને મજબૂત કર્યા અને પાકીઝા રોઝી આપી કે કદાચને તમે શુક્રગુજાર બનો. એ ઈમાન લાવનારાઓ, તમે અલ્લાહ અને તેના રસૂલ સાથે ખયાનત કરો નહીં અને તમારી અમાનતોમાં પણ જાણી જોઈને ખયાનત ન કરો. અને જાણી લો કે તમારો માલ તથા તમારી ઔલાદ આજમાઈશ છે અને અલ્લાહ પાસે તે આજમાઈશનો મહાન બદલો છે. એ ઈમાન લાવનારાઓ, અગર તમે અલ્લાહની નાફરમાનીથી બચશો તો તે તમને ફુરકાન એટલે કે બાતિલથી હકને જુદું કરવાની શક્તિ આપશે અને તમારી બુરાઈ ઢાંકી દેશે અને તમને માફ કરી દેશે. અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે. જ્યારે નાસ્તિકો તારી વિરુદ્ધ ષડયંત્ર કરતા હતા કે તને કૈદી બનાવે અથવા કત્લ કરી નાખે અથવા મક્કાની બહાર કાઢી મૂકે, પરંતુ તેઓ ષડયંત્ર કરતા હતા અને અલ્લાહ બચવા માટે યોજના કરતો હતો અને અલ્લાહ બહેતરીન યોજના કરનાર છે. અને જ્યારે અમારી આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ સાંભળ્યું, જો અમે છીએ તો અમે પણ એના જેવું બોલીએ. આ તો ફક્ત પહેલાના લોકોની વાર્તાઓ સિવાય કંઈ નથી. અને જ્યારે તેમણે કહ્યું કે એ અલ્લાહ, અગર આ તારા તરફથી હક છે તો અમારા ઉપર આસમાનમાંથી પથ્થર વરસાવ અથવા અમારા ઉપર દર્દનાક અઝાબ મોકલ. પરંતુ અલ્લાહ તેઓને અઝાબ નહીં કરે જ્યાં સુધી તું તેઓની વચ્ચે છે, અને જ્યાં સુધી તેઓ તૌબા કરતા રહેશે ત્યાં સુધી અલ્લાહ અઝાબ કરનાર નથી. વળી અલ્લાહ તેમને શા માટે અઝાબ ન આપે કે જ્યારે તેઓ લોકોને મસ્જિદુલ હરામથી અટકાવે છે, જો કે તેઓ તેના મુતવલ્લી પણ નથી. તેના વ્યવસ્થાપક એટલે કે મુતવલ્લી તો ફક્ત પરહેઝગારો જ છે, પરંતુ તેમાંથી ઘણા ખરા નથી જાણતા. અને બેતુલ્લા પાસે તેમની નમાઝ સીટી વગાડવા અને તાળીઓ પાડવા સિવાય બીજું કંઈ નથી. માટે જે નાસ્તિકપણું તમે કર્યા કરતા હતા તેના કારણે હવે અઝાબ ચાખો. બેશક નાસ્તિકો લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવવા માટે માલ ખર્ચ કરે છે. આ ખર્ચ થઈ ગયા પછી તે તેઓના અફસોસનું કારણ બનશે. પછી તેઓ મગલૂલ એટલે કે પરાજિત થશે. નાસ્તિકોને દોઝખ તરફ મહેશૂર કરવામાં આવશે કે જેથી અલ્લાહ ખબીસને પાકીઝાથી અલગ કરી નાખે અને ખબીસને એકબીજા ઉપર મૂકીને તે બધાને ઢગલો કરીને જહન્નમમાં નાખી દે. તેઓ નુકસાન ઉઠાવનારા છે. નાસ્તિકોને તું કહી દે કે જો તેઓ પોતાનો કુફરથી અટકી જાય તો જે કંઈ પસાર થઈ ગયું છે તેને માફ કરી દેવામાં આવશે, અને જો તેઓ પાછા પોતાના કુફર તરફ ફરશે તો અગાઉના લોકો ઉપર અપનાવાયેલી રીત તમારી ઉપર લાગુ પડશે. અને એ મુસલમાનો, તેમની સાથે એટલે સુધી જિહાદ કરો કે ફિતનો બાકી રહે નહીં અને સંપૂર્ણ દીન ફક્ત અલ્લાહ માટે જ રહે. પછી જો તેઓ અટકે તો બેશક અલ્લાહ તેઓ જે કંઈ કરે છે તેને નિહાળે છે. અને જો તેઓ કુફર તરફ પાછા ફરી જશે તો જાણી લો કે અલ્લાહ તમારો વલી છે. તે બહેતરીન વલી છે અને બહેતરીન મદદગાર છે. هديناه السبيل إما شاكرا